ધારી તાલુકાના ખીચા ગામમાં ગટરની સમસ્યા અનેક અધિકારીઓ પદાધિકારીઓને અનેક વખત રજૂઆત કરવા છતાં ધ્યાન અપાતું નથી। ત્યારે રોગચાળો ફાટી નીકળવાની દહેશત, ઘરે ઘરે માંદગીના ખાટલા। ધારી તાલુકાના ખીચા ગામ જે ધારીથી ફક્ત 5 કિલોમીટરના અંતરે આવેલ છે, જ્યાં ચોરાવારી શેરી સ્મશાન જવાનો રસ્તો ઉપર ગટરના પાણી રોડ ઉપર વહી જાય છે અને અહીં રહેતા લોકોએ આ ગટરના પાણી પીવાના સાથે ભળી જાય છે। આની સાથે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, ત્યારે તલાટી મંત્રી ટીડીઓ સાહેબને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। અહેવાલ જયેશ જેઠવા, ધારી। અમારે આ ગટર બગડી છે, વારંવાર અમે મંત્રી પાસે જઈએ, કોઈ ધ્યાન દેતું નથી। તો અમારી ઘેરે આ મંદવાડ આવે તો એની જવાબદારી કોણ લે? પછી અમે રજૂઆત કરી છે તો એવું કહે છે કે ફાર્મ ભરો તો અમે આ કરી દેવું। તો ફાર્મ ભરી દીધી તો આ ત્રીજો શુક્રવાર વહી ગયો, હજી અમારું કોઈ ધ્યાન દેતું નથી કે કોઈ કાંઈ જોવા આવતું નથી। તો આ ગટરની જવાબદારી ઘેરે ઘેરે બીમારી છે અત્યારે, તો આ જવાબદારી ગટરનું કોણ લે? ગામમાં બધીએ થાય તો આ ગટરનું ધ્યાન નથી દેવાતું। આ ગટરની લાઈન તૂટી ગઈ છે, અમે રજૂઆત કરી છે મંત્રીને, તો એ અમારું કોઈ ધ્યાન દેતા નથી રેડી। અને અમારા છોકરાઓ અમે પોતે બીમાર પડી જાય છીએ તો એ અમારે કોને કહેવા જવું? અને કોઈ આમાં કોઈ ધ્યાન દેતું નથી। અમે 17 વાર એને રજૂઆત કરી છે રેડી। અને પંચાયતમાં ઘરવેરા, લાઇટ બિલ બધું અમે ભરવી છીએ, પાણી વેરા અને સફાઈ ભરવી છીએ, તો અહીંયા કોઈ સફાઈ કરવા આવતું નથી, કોઈ અહીંયા ધ્યાન દેતું જ નથી અને પૈસા લઈ લે છે બધા। ખીચા ગામના બૈરાઓ અમે સફાઈ વેરો ભરી, પાણી વેરો ભરીએ, આ બધા વેરા ભરી તો ગટર કોઈ ધ્યાન દેતું જ નથી। કેટલી વાર અમે એને રજૂઆત કરી તોય ગટરમાં કોઈ ધ્યાન દેતું નથી। હાથે અમે ગટર સાફ કરીએ છીએ તોય કોઈ ધ્યાન દેતું નથી અમને। આ પાણી અમારે પીવામાં આવે છે, અમારા છોકરાઓ માંદા પડે, ઝાડા, ઉલટી, તાવ બધું આવે છે, તોય કોઈ ધ્યાન જ નથી આપતું। એટલે મેં વારે વારે વેરા ભરી દીધા છે, વારે વારે કેવા જઈએ છીએ તોય કોઈ ધ્યાન અમને દેતું નથી। એટલે અમારે કેટલી વાર એને વારે વારે વિનંતી કરવી, આ શુક્રવારે કે ઓલા શુક્રવારે કે 3 શુક્રવારથી અમને એમ કહે છે આજે આવું કાલે આવું, ફરિયાદ કરીએ અમે, પણ કાંઈ કોઈ અમને કહેતું નથી, કોઈ ધ્યાન જ દેતું નથી।